કળયુગની અંદર ભગવાનને એમ થાય કે લાવ પૃથ્વી ઉપર એક આંટો મારી આવો, અને એ ભગવાનને માણસના દર્શન કરવા માટે પૃથ્વી ઉપર આવ્યા અને એક રૂપ ધારણ કરી અને માણસને ઝીણી ઝીણી નજરે નિહાળે, ભગવાનને ઓળખી ન શકે. અને ભગવાન તેથી કહે છે, વિશ્વ ચરાચર ઉપમન મારું પાણી હું પીવડાવું છું. સ્વાર્થેલાની દ્રષ્ટિમાં, સ્વાર્થેલાની દ્રષ્ટિમાં છતાં આવું છું. હે માનવ વિશ્વાસ કરી રે, સમય બની સમજાવું છું. ભિખારીનું રૂપ ધારણ કરીને આવે છે, અને એ વખતે ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ભિક્ષુક વેશ ધરું છું ભિખારી ધારણ કરી ઘરે ઘરે જાઉં છું ત્યારે માનવ શું જવાબ આપે આગળ. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘરે ઘરે હાથ મારું છું. ભગવાન એ ભિખારીને આ માણસ આ દુનિયામાં ઓળખી ન શકે એટલે એને કહે છે, માફ કરો શબ્દ સાંભળી, માફ કરો શબ્દ સાંભળી. આપણે ઘણી જગ્યાએ જોતા હોય, આપણે તો ભિખારી એમ ભીખ માંગવા આવે ને, માફ કરો ભેણો આગળ જાઓ, આગળ જાઓ. આ અમારી પંચમહાલની ભાષા કોઈ ન જતા, આગળ જાઓ,
આગળ જાઓ એ પહેલા ઘેરથી ચાલુ કરે માગવાનું અને પહેલા ઘરવાળો કે આગળ જાઓ એટલે બીજા ઘેર જાય, બીજા ઘરવાળો કે આગળ જાઓ ત્રીજા ઘેર જાય, ત્રીજા ઘરવાળો કે આગળ જાઓ ચોથા ઘેર જાય. આખી ફળિયામાં 50 ઘર ફરીને આવે ને 1 રૂપિયો એને ન મળે. કેમ? આગળ જાઓ આગળ જાઓ આગળ જાઓ. પણ એ આપણે એને ઓળખી શકતા હોય એ ભગવાન પોતે છે. આપણો પારખો લેવા આવ્યો છે કે આ ભણના દીકરા કેટલું પૂર્ણ કરે છે. 100 રૂપિયા કમાય છે ને તો 90 રૂપિયા છે ને ઘર માટે વપરાય, 10 રૂપિયા છે ને ક્યાંક પૂર્ણ ધર્મમાં વાપરજો. આમાં ડાયરા બાયરા થતા હોય તો નાખજો. હા કેમ? આ ડાયરામાં તમે નાખો ને એટલે તમારે 5-5, 10-10 વર્ષના છોકરા જોવે, એને ખબર પડે કે મારા મા બાપે છે ને આમ કંઈક આમ કર્યું છે એટલે એ નાનપણથી સંસ્કારો એના વારસા મળે. મારા બાપાએ મારી માએ 2, 5, 50 રૂપિયા જે પુણ્યદાન કર્યું છે મારે કરવું જોઈએ. આ એ સંસ્કારો ક્યાંય બજારમાં વેચાતા મળતા નથી, એ દુકાનો બજારમાં હાટ નથી ક્યાંય. એટલે આપણા છોકરાઓ માટે, આપણા છોકરાના સંસ્કાર માટે એ 5-50 રૂપિયા તમે નાખતા. એ નાનું છોકરું છે ને એ કોમ્પ્યુટર છે. નાનું છોકરું એકવાર જોઈ જાય મારી માએ કોકને 5 દીધા હતા બસ એના મગજમાં ફિટ થઈ જાય. પછી કાંઈ માટે કોઈ પણ નાનો ઘરે મા બાપ બે નોકરી ગયા હોય, છોકરું એટલે ઘરે આવ્યું હોય અને કોઈક ડોશીમાં આમ કરીને આવે ને તો 5 રૂપિયા ખિસ્સામાંથી ફટાક દઈને કાઢીને આપે. કેમ? એ સંસ્કારો છે આપણા. એટલા માટે કીધું છે કે આવા ડાયરામ ક્યાંક દે તો આપજો, પણ માફ કરો એમ કોઈ દી કહેતા નહીં. કારણ કે ભગવાન કે માફ કરો ઈ શબ્દ સાંભળી પારાવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરી રે સમય બનીને હમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી રે. ભગવાન કે ગરીબો માફ કર્યો એને માફ કરો એમ કીધું. પછી મને એમ કે ચાલો મોટા મોટા શ્રીમંતો પાસે જાઓ, બંગલાવાળા પાસે. ન્યા ગયા ભગવાન. શ્રીમંતો સુખ આંગણે જોવા જાઉં છું. પણ ત્યાં તો અઘરી આઈટમ બધી. શ્રીમંતોના સુખ સારાહી આંગણે જોવા જાઉં છું. ત્યાં બોર્ડ મારેલા હોય એ રજા સિવાય તમે અંદર ના આવો. ભાઈ રજા સિવાય તમે અંદર ના આવો. ભગવાન કેમ મોટા લોકો ત્યાં ગયો, ગરીબો એમ કીધું આગળ જાઓ આગળ જાઓ આગળ જાઓ. એમાં કેપ્ટર પૂરું થઈ ગયું મારું. પછી કે હું શ્રીમંતો માલદારને ન્યાય ગયો. ન્યાય ગયો તો કે દરવાજામાં મોટા મોટા બોર્ડ માર્યા હતા, કૂતરાથી સાવધાન રહેજો. ઘરમાં કૂતરો હોય નહીં, ખાલી બોર્ડ માર્યા હોય બહાર. હા, ઘણી જગ્યાએ પાસે એમ લખ્યું હોય રજા સિવાય અંદર નહીં આવવું. ભગવાન કે હવે આના ઘેર કેમ પગ મૂકો મારે? ત્યારે કે રજા સિવાય તમે અંદર ન આવો. આવો વાંચી અને વયો જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી રે સમય બની સમજાવું છું.